ભગવાન સ્વામિનારાયણ એક સંત નિષ્કળાનંદ સ્વામી થયા. એમણે એક વાત કરી છે કે જેણે રચ્યું આ જગત જાણો જોજીવે જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. ભગવાનની આ અજબ અને ગજબની રચના છે. સૂક્ષ્મ જગત અને વિરાટ જગત સામે જ્યારે જોઈએ ત્યારે ભગવાનનો અપરંપાર મહિમા આપણે સમજાય છે. ભગવાને રચેલી આ જગતમાં, આ દુનિયામાં અનંત આકાશ ગંગાઓમાં અનંત તારાઓ છે. એક ટાંકણી મૂકીએ તો પણ નીચે પડી જાય, પણ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી જેવા અનેક ગોળાઓ આકાશની અંદર એ કોઈ પણ જાતના ટેકા વગર, આધાર વગર રહી રહ્યા છે. આ ભગવાનનું એક અજબ રચના છે. પૃથ્વી ઉપર પણ જોઈએ તો હિમાલય જેવા પર્વતો છે, મહાસમુદ્રો છે, એવી અદ્ભુત કળા અને કારીગરીથી સૌંદર્ય સભર એવી ખીણો છે. એમાંય પણ સજીવ સૃષ્ટિ, ભાત ભાતના વૃક્ષો, ભાત ભાતના પુષ્પો, ભાત ભાતના ફળો, એમાંય પણ ભગવાનની જે એથી આગળની વિશેષ સૃષ્ટિ છે. અનેક પ્રકારના જીવજંતુઓ, સમુદ્રમાં કેટલા પ્રકારની માછલીઓ છે, કેટલા પ્રકારના પક્ષીઓ છે, પશુઓ છે. આ એક ભગવાનની બહુ દિવ્ય અને અદ્ભુત રચના છે. પરંતુ એમાં સૌથી શ્રેષ્ઠ સર્જન કોઈ હોય એ મનુષ્યનું સર્જન છે. ભગવાને જે મનુષ્ય બનાવ્યા છે એમાં તો ભગવાને કમાલ કરી છે. કમાલ એક દ્રષ્ટિએ છે કે ભગવાને મનુષ્યને એક વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ આપી છે. સામાન્ય રીતે જીવજંતુ અને પ્રાણીઓને તો બુદ્ધિ છે સ્વનિર્વાહની અને સ્વરક્ષણની. ઘરની અંદર કોઈ પણ જગ્યાએ ક્યાંક ખાંડ પડી હોય, કોઈક મિષ્ટાન પડ્યું હોય, ક્યાંક ગોળ પડ્યો હોય તો કીડીને ખબર પડી જાય અને કીડી ગમે ત્યાંથી પહોંચી જાય. અને એક કીડીને ખબર પડે એટલે તમે જોજો કીડીઓની લાઈન થાય. એક કીડી બીજી કીડીને કોઈ મોબાઈલ ફોન કે સેલ ફોન કરતી હોતી નથી, છતાં કીડીઓ ભેગી થઈ જાય છે. એક ગોળનો અથવા ખાંડનો દાણો પડ્યો અને એની જ બાજુમાં કંઈક રેતી પડી હોય તો કીડી રેતી મોઢામાં નહીં લે પણ ખાંડ મોઢામાં લેશે. તો એ બુદ્ધિ કીડીને કોણે આપી કે રેતી ન ખવાય ને ખાંડ ખવાય? સવારના પહોરમાં જ પક્ષીઓ પોતપોતાનો ચારો ચણવા માટે ઉડી જાય છે. કોણ એને શીખવાડે છે? ધૂળમાં ઘઉંના દાણા હોય એ વીણી લે, ધૂળ નહીં લે મોઢામાં. તો પોતાના પેટનો ખાડો પૂરવાનું શિક્ષણ કોઈને આપવું પડતું નથી. પશુ અને પક્ષીઓને ઘરના આંગણે બાળક બેઠો હોય, બાળકના એક હાથમાં પૂરી અથવા રોટલી હોય ને બીજા હાથમાં રમકડું હોય તો કાગડો જો જોઈ જાય તો એ પૂરી લઈ જશે પણ રમકડું નહીં લઈ જાય. તો કાગડાને કોને શીખવાડ્યું કે આ રમકડું ન ખવાય અને પૂરી ખવાય? સ્વનિર્વાહની બુદ્ધિ કોઈ પણ જીવજંતુ પ્રાણી માત્રને ખબર છે. સ્વરક્ષણની બુદ્ધિ પણ એ લોકોને ખબર છે. ઘરના આંગણે કાગડો બેઠો હોય ને તમે વાંકા વળીને કાંકરો હાથમાં લો તો ઉડી જશે, જોજો. તમારા હાથમાં લાકડી હોય ને કૂતરાને આવું બોલાવજો તો નહીં આવે, પણ રોટલાનું બટકું રાખીને કૂતરાને બોલાવજો તો આવશે. તો આવી જે બુદ્ધિ છે એ દરેક પશુ અને પક્ષીઓને છે. તો સ્વનિર્વાહની બુદ્ધિ અને સ્વરક્ષણની બુદ્ધિ તો જીવ જંતુ પ્રાણી માત્રને છે. પરંતુ સ્વવિકાસની બુદ્ધિ એ કોઈને આપી નથી. સ્વવિકાસની બુદ્ધિ તો ફક્ત એક મનુષ્યને આપી છે. અને એટલે જ
આજ સુધીમાં કોઈ પશુ અને પક્ષીઓના જીવનમાં કોઈ પ્રકારનો સુધારો કે ફેરફાર થયો નથી. કોઈ કાગડાએ કોમ્પ્યુટરની શોધ કરી હોય એ મેં વાંચ્યું નથી, સાંભળ્યું નથી, તમે કદાચ ખબર નહીં. કોઈ કૂતરાએ ફેક્સ બનાવ્યો હોય, કોઈ ગધેડાએ 100 માળનું મકાન બનાવ્યું હોય, કોઈ ચકલીએ મિક્સર મશીન બનાવ્યું હોય, એ આપણે સાંભળ્યું નથી, જોયું નથી, વાંચ્યું નથી. તમે 10,000 વર્ષ પહેલાનો કાગડો અને આજના કાગડામાં કોઈ તફાવત નથી. એના ખાવામાં, પીવામાં, રહેવામાં, નાવામાં, ધોવામાં, સૂવામાં, નાચવામાં ને કૂદવામાં. 10,000 વર્ષ પહેલા ગધેડો જે રીતે ભૂંકતો હતો, આજે એ જ ગધેડો એ જ રીતે ભૂંકશે. એને હવે કોઈ ઇંગ્લિશ સંગીત શરૂ નથી કર્યું, કોઈ અંગ્રેજી સ્ટાઇલમાં એને કોઈ ગાવાનું શરૂ નથી કર્યું. હજારો વર્ષ પહેલાની જે સુગરીનો માળો તમે જોજો, એ સુગરીનો માળો અને આજના સુગરીના માળામાં કોઈ તફાવત નથી. એ સુગરીના માળામાં એ લોકોએ રો મટીરિયલનો ફેરફાર ના કર્યો કે હવે આપણે પાકું મકાન બનાવીએ જમાના પ્રમાણે. સુગરીનો વિચાર એવો ના આવ્યો કે હવે બાથરૂમમાં આપણે ઇંગ્લિશ ટોયલેટ નાખીએ. એ 10,000 વર્ષ પહેલા સુગરીનો માળો જે રીતનો હતો એવી જ રીતનો આજે સુગરીનો માળો છે. કોઈ વિકાસ નથી. પરંતુ મનુષ્યને ભગવાને એક વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ આપી છે અને એટલે જ પ્રત્યેક ક્ષણે એ મનુષ્ય કંઈક નવું વિચારી શકે છે, કંઈક નવું સંશોધન, નવું આયોજન કરી શકે છે. એટલે હજારો વર્ષ પહેલાનો માણસ અને આજના માણસમાં ખૂબ તફાવત છે. તમે 10,000 વર્ષ પહેલાનો માણસ લો, 5,000 વર્ષ પહેલાનો મનુષ્ય લો, 500 વર્ષ પહેલાનો માણસ, 50 વર્ષ પહેલાનો માણસ, 5 વર્ષ પહેલાનો માણસ, 5 મહિના પહેલાનો માણસ, 5 કલાક પહેલાનો માણસ, 5 મિનિટ પહેલાનો માણસ અને 5 સેકન્ડ પહેલાનો માણસ અને આજના માણસમાં બહુ તફાવત છે. મનુષ્યના જીવનની અંદર પ્રત્યેક ક્ષણે એને કંઈક નવું કરવાની સૂઝ આપી છે. સ્વવિકાસ કરવાની ભગવાને એક વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ આપી છે અને મનુષ્ય વિકાસ કરતો જ રહ્યો. મનુષ્ય જીવનનું એવું કોઈ ક્ષેત્ર નથી જે ક્ષેત્રમાં માણસે કંઈક જીવનશૈલીમાં એને ફેરફાર ન કર્યા હોય. એમાંય વિજ્ઞાને માણસને બહુ જ મદદ કરી છે. વિજ્ઞાનની એવી પ્રતિજ્ઞા હતી ને આજે પણ છે કે મારે માણસને કોઈ પ્રકારનું દુઃખ રહેવા દેવું નથી. કોઈ પ્રકારની તકલીફ માણસને પડે એ મને પસંદ નથી અને એટલે જ નિત નવા સંશોધન કરીને મનુષ્યને દુઃખ મુક્તિ આપવાનો એ વિજ્ઞાન પ્રયત્ન કરી રહ્યું છે. માણસ ચાલીને જતો હતો, ખૂબ સમય લાગતો હતો, પગ દુખતા હતા. વિજ્ઞાન આપણને મદદ કરી પૈડાની શોધ દ્વારા. પહેલા તો ગાડું આવ્યું, પણ એમાં સાયકલ આવી. સાયકલમાં પગ દુખે એટલે સ્કૂટર આવ્યું. સ્કૂટરમાં ઠંડી લાગે, વરસાદ પડે એટલે ગાડી આવી. ગાડીમાં ગરમી લાગતી, એસી ફિટ કરી દીધું. લંડનમાં ઠંડી લાગે તો હીટર ફિટ કરી દીધું. વિજ્ઞાનને પ્રતિજ્ઞા છે કે મારે માણસને કોઈ તકલીફ રહેવા નથી દેવી. જૂના જમાનામાં માણસને કોઈ જગ્યાએ સંદેશ મોકલવો હોય તો આપણે કાગળ લખીને ભાઈને ચાલતા મોકલતા, ચાલીને જાય ક્યારે પહોંચે. લગ્ન હોય તો કંકોત્રી આજુબાજુ ગામડામાં બ્રાહ્મણ લખીને મોકલતા. પણ પછી ટપાલની શોધ થઈ. ટપાલે પણ અઠવાડિયે પહોંચે. તો ટેલિગ્રામની શોધ થઈ, પણ ટેલિગ્રામ 1-2 વાક્ય માંડ લખી શકો. તો ટેલિફોનની શોધ થઈ. પેલા ટેલિફોન કેવો હતો, સવારે લગાડીએ તો બીજે દિવસે સાંજે લાગે, લાઈનમાં ઊભું રહેવું પડે. પણ એ હવે એસટીડી આવી ગયા. એસટીડીમાં પેલા ચક્કર ઘુમાડ્યા કરવાના હતા. કેટલી તકલીફ પડતી આપણી આંગળીને હાથને કાંડાને. વિજ્ઞાનને થયું કે મારે માણસને તકલીફ એવા નથી દેવી, તો બટન આવી ગયા.
તમે ઘરમાં ફોન હોય ને તમે 12 વર્ષીમાં બેઠા હો તો ફોન આવ્યો તો ઉઠીને અંદર જવું પડે, એટલે કે કોર્ડલેસ ફોન આપી દીધો. કોર્ડલેસ ફોનમાં એની રેન્જ બહુ જ ઓછી હોય એટલે મોબાઈલ ફોન આપી દીધો. ગમે તે જગ્યાએથી ગમે તે જગ્યાએ તમે ફોન કરી શકો. એમાં ફોન નંબર યાદ કોણ રાખે? તમે મુકેશભાઈ બોલો એટલે મુકેશભાઈને ફોન લાગી જાય. એ અત્યારે લેટેસ્ટ સંશોધન આવી ગયું છે. મનુષ્યને આખી દુનિયાનું જ્ઞાન જોઈતું હતું તો પહેલા તો પૂછે કે હે કઈ ખબર પડી? કેટલાકને કેટલીક ખબર પડે દુનિયાની, તો છાપાની શોધ થઈ કે છાપામાં દુનિયાભરના સમાચાર આવે, પણ કોણ વાંચવા નવરો છે? તો રેડિયો આવી ગયો. રેડિયોમાં સમાચાર સાંભળે પણ વાત પાછી શું કરે કંઈ ખબર જ ન પડે, તો ટેલિવિઝન આપ્યું. ટેલિવિઝન બ્લેક એન્ડ વ્હાઇટમાં મજા નહોતી આવતી, કલર લાવી દીધું. કલરમાં પણ સૂતા સૂતા જોવું હોય ને પાછું ઊભા થઈને બંધ કરવા જવું પડે, તો રિમોટ કંટ્રોલ આપી દીધો. બસ મનુષ્યને કોઈ તકલીફ નથી રહેવા દેવી, કોઈ મુશ્કેલી રહેવા નથી દેવી. પહેલાં તો લાકડાથી અને ચૂલાથી ગેસ ચૂલા સળગાવતા હતા, લાકડા હોય ને છાણા હોય ને આંખો બળી જાય. પ્રાઇમસ આવ્યો તો પ્રાઇમસ પેટાવો પડતો હતો, તો ગેસ આવી ગયો. ગેસમાં દીવાસળી લગાડવી પડતી, તો હવે લાઇટર આવી ગયું. લાઇટર જુદું નહીં, ખાલી એની અંદર જ આમ કરવાનું ચાલુ થઈ જાય. અને બેસવું પડે ને ઊભા થવું પડે કે ઊભા પર રસોઈ રંધાવી શકો. કોઈ પણ પ્રકારની. હવે અમારી પાસે ઓવન આવી ગયા, માઇક્રો ઓવન આવી ગયા. બસ માણસને કોઈ તકલીફ નથી રહેવા દેવી. ગરમ પાણી બહુ ભાવતું નહોતું તો ફ્રીજ લાવી દીધું, કુલર લાવી દીધું. મનુષ્યને જોવાની તકલીફ હતી, ચશ્મા લાવી દીધા. ચશ્મા ભારે લાગતા તો કોન્ટેક્ટ લેન્સ આપી દીધા. કોન્ટેક્ટ લેન્સ કાઢીને નાખીને કોણ માથાકૂટ કરે, તો અંદર લેન્સ અંદર ફિટ કરી દીધા. મનુષ્યને કોઈ તકલીફ રહેવા ન દેવી. અનેક પ્રકારના રોગ હતા, અનેક પ્રકારની દવા શોધાણી, અનેક પ્રકારનું ઓપરેશન થઈ શકે. પહેલાં તો કિડનીમાં પથરી હોય ને તો આમ એટલો મોટો કાપો મૂકતા. હવે તો મશીનથી અંદર પથરી જ તૂટી જાય, ઓપરેશનની માથાકૂટ જ નહીં કરવાની. અત્યાર સુધી બાયપાસ સર્જરી કરતા તો આખી આમ છાતી ચીરી દેતા. પરમ પૂજ્ય સ્વામીશ્રીનું ઓપરેશન કરાય બાયપાસ સર્જરી તો આખું છાતી ચીરી નાખે. પણ હવે તો એક જ કાણું પાડવાનું, એક નાનું કાણું પાડીને અંદર રોબોટ મોકલી દેવાનું અને એ આખું ઓપરેશન કરી કાઢે. એ અત્યારે લેટેસ્ટ સંશોધન થઈ ગયું છે. હવે અહીંથી તમારો અમુક ઓપરેશન કરવા માટે અમેરિકા જવું પડે, પણ એ લોકો શોધી કાઢ્યું. અમેરિકામાં ડૉક્ટર બેઠો હોય, તમે નવસારીની હોસ્પિટલમાં સૂતા હો તો અમેરિકામાં બેઠો બેઠો ડૉક્ટર નવસારીની હોસ્પિટલમાં સૂતેલા દર્દીનું ઓપરેશન કરી શકશે. ડૉક્ટર અમેરિકામાં બેઠો છે, તમે નવસારીમાં છો, અને અમેરિકામાં બેઠો બેઠો ડૉક્ટર એ રોબોટથી અને ઇન્ટરનેટ કોમ્પ્યુટરથી અને તમે સેટેલાઇટથી અહીં બેઠા બેઠા ઓપરેશન કરી શકશે. તો મનુષ્યને કોઈ તકલીફ રહેવા નથી દેવી. મનુષ્ય જીવનનું કોઈ એવું ક્ષેત્ર નથી જે ક્ષેત્રમાં વિજ્ઞાને મદદ ન કરી હોય અને માણસે કંઈક નવો ફેરફાર ન કર્યો હોય. આજે તો એ સંશોધન વિશે જો વિચારવા બેસીએ તો કલાકોનો કલાકો જોતા રહે. થોડાક વર્ષો પહેલાં આપણે કોઈ ગાંડો કે કંઈથી કાગળ નાખીએ તો અમેરિકા નીકળે, કોઈક હું કે ઉપલો માળ ખાલી છે એવું જ કહેત ને. અત્યારે તો કેટલી સુવિધા થઈ ગઈ. તમારા દીકરોને લગ્ન હોય, દીકરાના મામા અમેરિકા રહેતા હોય, મોટા દીકરાને કે જા તો મામાને કંકોત્રી આપી આવ, ચાલતા જવાનું, મામાને ચાલતા લાવવાનું. ક્યારે આવે? અને લગ્ન થઈ જાય ને બાળકે થઈ જાય, ક્યારે ચાલતો અમેરિકા પહોંચે કંકોત્રી આપવા? પણ અત્યારે તો અડધી મિનિટમાં અમેરિકામાં કંકોત્રી પહોંચી જાય. આ કોમ્પ્યુટર તો કમાલ કરી દીધી. તો આવા કોઈ પણ ક્ષેત્રમાં મનુષ્ય એટલી અદ્ભુત સંશોધન કર્યું છે. અત્યારે પ્લેનનું એવું સંશોધન થઈ રહ્યું છે કે ન્યુયોર્કથી મુંબઈ આવતા તમને 2.5 કલાક લાગશે, ઓનલી 2.5 hours. અત્યારે 17-18 કલાક લાગે. તો આ બધા સંશોધનો થઈ રહ્યા છે. પ્રશ્ન એ છે કે માણસે પ્રગતિ શા માટે કરી છે? કૂતરાએ ન કરી, ગધેડે ન કરી, ભૂંડે ન કરી, ચકલીએ ન કરી, પોપટે ન કરી, મચ્છરે ન કરી, મધમાખીએ ન કરી.
પણ માણસે આ પ્રગતિ કરી છે શા માટે? શા માટે એને વિકાસ કર્યો? આ પ્રગતિ પાછળની એક ઝંખના હોય મનુષ્યની, તો એને દુઃખ મુક્ત થવું છે, એને સુખ જોઈએ છે, એને શાંતિ જોઈએ છે, એને નિર્ભયતા જોઈએ છે, એને પૂર્ણતા જોઈએ છે, એને સલામતી જોઈએ છે, એને સંતોષ જોઈએ છે. પરંતુ સમગ્ર માનવ જીવનના ઇતિહાસ ઉપર જો આપણે દ્રષ્ટિ કરીએ તો એટલું લાગે છે કે મનુષ્યને જીવનમાં બહુ ફેરફાર કર્યો છે, પણ સુખ અને શાંતિમાં કોઈ વધારો થયો હોય એવું આપણને લાગતું નથી. તમે 500 વર્ષ પહેલા સમાજની વિડીયો પાડો, 100 વર્ષ પહેલા સમાજની વિડીયો પાડો અને આજની વિડીયો પાડો તો મકાનની ડિઝાઇનમાં ખૂબ ફેરફાર થઈ ગયો છે. ચશ્માની ફ્રેમમાં પણ ધરખમ ફેરફાર થયા છે. ટેલિફોનમાં, ઘડિયાળમાં પણ મૂળતઃ ફેરફાર થઈ ચૂક્યા છે. રોડ, રસ્તા, મકાન બધું જ બદલાઈ ગયું છે. પરંતુ સમાજના પ્રશ્નો એ ઓછા નથી થયા. સમાજની મુશ્કેલીઓ ઓછી નથી થઈ. સમાજનો વિડીયો પાડશો તો સારું લાગશે, પણ 100 પાડશો જુદું આવશે. મારા હાથની વિડીયો પાડો તો આમ સારું લાગે, બહુ વાંધો ન આવે. ફોટોગ્રાફ પાડો તો બહુ તકલીફ ન દેખાય. પણ 100 પાડો તો ક્યાંક ફ્રેક્ચર દેખાય. હું અહીં બેઠો છું બરાબર લાગુ, પણ મારો સોનોગ્રાફી કાઢું ખબર પડે કે કિડનીમાં ક્યાંક પથરી છે. અરે 100 થી હાર્ટમાં તકલીફ ખબર ન પડે, એન્જિયોગ્રાફી કાઢું ખબર પડે કે હાર્ટમાં ક્યાંક બ્લોકેજ છે. એમ સમાજની વિડીયો જોવા ટેવાયેલા આપણે બધા ક્યારેક સમાજનો એક્સરે કાઢજો, ક્યારેક સમાજનો સોનોગ્રાફી લેજો અને ક્યારેક સમાજનો એન્જિયોગ્રાફી કાઢજો તો ખબર પડશે કે સમાજમાં આજે શું ચાલી રહ્યું છે. તમે સમાજનો સોનોગ્રાફી, એક્સરે એ ન્યૂઝપેપરમાં આવે છે. એકાદું કલાક ન્યૂઝપેપરનો અભ્યાસ તમે કરો જ છો, પણ હવે વિચારપૂર્વક કરજો કે 100 વર્ષ પહેલાનું જો છાપું મળે તો તમે જોજો અને આજનું છાપું તમે જોજો અને તુલના કરજો કે આજના છાપામાં શું મનુષ્ય વધુ સુખી થયેલો લાગે છે? શું માણસ વધુ નિર્ભય છે? શું માણસ વધુ સલામતી ભર્યું જીવન જીવી રહ્યો છે? આજે સમગ્ર વિશ્વમાં દરરોજ 2000 માણસ આપઘાત કરે છે. દરરોજ. આમાંથી કોઈને પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈને આપઘાત કરવો છે, અથવા કોઈ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમારો દીકરો કે દીકરી આપઘાત કરે એવી તમારી અંતરની ઈચ્છા છે? છતાં પૃથ્વી પર દરરોજ 24 કલાકમાં 2000 માણસ આપઘાત કરે છે. આ લગભગ 5 વર્ષ પહેલાનો આંકડો છે. અત્યારે કદાચ વધી રહ્યા હશે. તો એવું કહેવાય છે કે 10,000 માણસ દુઃખી હોય ને તો એમાં 1,000 માણસને મરવાનો વિચાર આવે. બાકી દુઃખ સહન કરી લે. તમે જો રોડ ઉપર નીકળો, કેટલા ફૂટપાથ ઉપર આવો વરસાદમાં, કડકડતી ઠંડીમાં, ઉનાળામાં, ઝૂંપડામાં ફૂટપાથ પર લોકો સૂઈ રહે છે. પણ 10,000 માણસ અત્યંત દુઃખી હોય, એમાંથી 1000 માણસને મરવાનો વિચાર આવે. 1000 માણસને વિચાર આવે પણ 100 જણા નક્કી કરે. વિચાર તો ઘણા ના આવતા હશે, મરી જવું છે, પણ હવે ચા પીને હવે કઈ ચાલશે. હવે 100 જણા નક્કી કરે. 100 જણા નક્કી કરે ને, પણ એમાં 10 જણા જ પ્રેક્ટિકલ કરે. નક્કી કર્યું કે મરી જવું છે, પણ વળી થોડુંક ધંધામાં સેટઅપ થઈ જાય અથવા કોઈ 2 શબ્દ વખાણ કરી દે એટલે કે હવે કઈ વાંધો નહીં, જિંદગી જીવી કાઢીએ. 10 જણા પ્રેક્ટિકલ કરે ને એમ 1 જ જણો સફળ જાય. થાય શું? પંખે ટીંગાવા ગયો ને તો દોરડું તૂટી ગયું હોય એટલે કે હવે નથી મરવું, ચાલો. ઘણી વખત ઝેર પીધું હોય ને, પણ ભારતમાં તો ઝેરમાં ભેળસેળ આવે એટલે બચી જાય. ક્યારેક આમ કેરોસીન છાંટીને હળગવાનો પ્રયત્ન કર્યો ને તો આજુબાજુ જોઈ ગયા હોય તો આમ કપડાં કાઢીને તાત્કાલિક દવાખાને લઈ જાય તો બચી જાય. એટલે 10 જણા આપઘાત કરવાનો પ્રેક્ટિકલ કરે ને, આમાં 1 જણો સફળ જાય છે, એવરેજ. એટલે
દરરોજ 10,000 માણસો દુઃખી હોય ત્યારે એક વ્યક્તિ આપઘાત કરવામાં સફળ જાય. દરરોજ 2,000 વ્યક્તિ આપઘાત કરવામાં સફળ જાય છે, તો દરરોજ દુઃખી કેટલા હશે? આપણા દેશમાં તો ગરીબી છે, અગવડ છે, મુશ્કેલી છે, એટલે કદાચ આપઘાત કરે. પરંતુ અમેરિકામાં તમે જાઓ, દર વર્ષે 30,000 માણસ આપઘાત કરે છે અમેરિકામાં. ત્યાં ગાડી છે, બંગલા છે, રોડ રસ્તા સારા છે. અહીં તો આપણે પેટમાં, કેડમાં, પગમાં, માથામાં બધા દુખે એવા રસ્તા છે. અમેરિકામાં પેટનું પાણી હલે નહીં એવા રસ્તા છે, એવી ગાડીઓ છે, એવા મકાન છે, એવા બાથરૂમ છે. તમારા ઘર જેવડા તો બાથરૂમ છે, અંદર ઊભા ઊભા નાચા કરે ને એવડા બાથરૂમ છે, છતાં માણસ આપઘાત કરે છે. કેમ? શું મનુષ્યના જીવનમાં ખૂટે છે? શું? જે દેશ તરફ વિશ્વની દ્રષ્ટિ છે એવા અમેરિકા દેશમાં આજે 25 કરોડની વસ્તી છે. દર વર્ષે 15 કરોડ ગુનાઓ નોંધાય છે પોલીસના દફતર ઉપર. શું આ માણસની પ્રગતિ છે? અમેરિકામાં જે પ્રમાણે વસ્તી વધારો થઈ રહ્યો છે એના કરતાં અનેક ગણો ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. ભારત દેશની તમે વાત કરો તો 1985માં પોલીસના દફતર ઉપર ભારત દેશની અંદર 54,732 વ્યક્તિઓએ આપઘાત કરેલો. પોલીસના દફતર ઉપર. બાકી તો ઘણા રાત્રે આપઘાત કરીને દિવસે હળગાઈ સવારના વહેલા 4 વાગ્યા પહેલા. પણ 1995માં આ પેલા 1986નો દર છે. આ 1996માં 88,000 કરતાં વધારે વ્યક્તિ આપઘાત કર્યો. યાદ રાખજો આંકડો. 1986માં 54,000 ઉપર કંઈક 732 જેટલા વ્યક્તિઓ આપઘાત કરેલો. 1996માં 80,000 વ્યક્તિ આપઘાત કર્યો. શું આ છે ભારત દેશની પ્રગતિ? શું આ છે માણસનો વિકાસ? 2001ની અંદર ભારતમાં 1,20,000 વ્યક્તિઓએ આપઘાત કર્યો. એમાં 45% આપઘાત કરનાર યુવાન અને યુવતીઓ છે. તમને આશ્ચર્યનું તો એ વાતનું થશે કે ભિખારી લગભગ આપઘાત નહીં કરે. આખી જિંદગી ભીખ માગશે. એ લૂલો હોય, લંગડો હોય, બેરો હોય, મૂંગો હોય, ઠૂઠો હોય, પગે ચાલતો ને તમે ઘણા રોડ ઉપર અહીંથી 2 પગ કપાઈ ગયા હોય પણ બિચારો ચાલતો હોય, ભીખ માગીને આખી જિંદગી પૂરી કરશે પણ આપઘાત નહીં કરે. આ પૃથ્વી પરનો ઇતિહાસ છે. કરોડપતિ, અબજોપતિના છોકરાઓએ નોબેલ પ્રાઇઝ વિજેતાએ આપઘાત કર્યો છે. મુંબઈની અંદર એક ભાઈએ કંઈક 15 કે 20મી માળેથી ઉપર ચડીને આપઘાત કર્યો. તો 20 માળ મકાન બનાવ્યા તો આપઘાત કરવા માટે બનાવ્યા. તો શું છે પ્રશ્ન? માણસને દુઃખ શાનું છે? આજે પ્રત્યેક ક્ષેત્રમાં કેટલા વ્યભિચાર, કેટલા દુરાચાર, કેટલા ભ્રષ્ટાચાર, કેટલી ખૂન, કેટલી હત્યાઓ. આપણો દીકરો કે દીકરી ઘેર પાછો આવે ત્યારે આપણને સલામતીનો અનુભવ થાય કે મારો દીકરો જીવતો પાછો આવ્યો. તો શું છે આ બધું? આ માણસની પ્રગતિ છે. મનુષ્ય સુખી થવા માટે પ્રગતિ કરેલી, પરંતુ એનું અંજામ કંઈક જુદું આવ્યો છે, પરિણામ કંઈક જુદું જ આવ્યું છે. કેમ આવું થયું? કઈ એવી પાયાની ભૂલ થઈ છે કે મનુષ્ય સુખ માટે ઝંખતો હતો, ઘણું બદલ્યું એણે, પણ બધું બદલવા છતાં માણસ સુખી નથી થયો. તમે ગાડી લઈને અહીંયા આવતા હો અને એમાં ગાડી બગડી જાય તો ગાડીને નવો રંગ કરો તો ચાલુ થાય? થાય? તમે કાઠિયાવાડમાં જોજો પેલા ટેમ્પા હોય છે ને, રિક્ષા, એને ઓલા ફૂમકા બદલે, ખબર? અરે એટલા શણગારેલા હોય, એટલા શણગારેલા, 2 એમાં અરીસા હોય ને. હવે તો ફૂમકા બદલો તો એ ટેમ્પો ચાલુ થાય, અરીસા બદલો તો, તમારી ગાડીને સોફાનું કવર બદલો તો. પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન છે એના મશીનમાં. જ્યાં સુધી મશીન રિપેર ન થાય ત્યાં સુધી ગાડી કોઈ સંજોગોમાં ચાલુ ન થાય. આખી ગાડી સોનાની બનાવી દો તો પણ.
એ મનુષ્ય જીવનના પ્રશ્નોનું મૂળ ક્યાં છે? એ મૂળ જો રિપેર ન થાય તો બાહ્ય ગમે એટલા ફેરફાર તમે કરો, સમગ્ર માનવ જાતનો ઇતિહાસ આપણને સાક્ષી પૂરે છે કે કોઈ મનુષ્ય કોઈ યુગમાં, કોઈ દેશમાં, કોઈ પણ પ્રકારની સત્તા, સંપત્તિ કે સુંદરી સાથે, કંચન, કામિની કે કીર્તિ સાથે ક્યારેય સુખી થયો નથી. ક્યાં છે પ્રશ્ન? પ્રશ્ન છે મનુષ્યના મનમાં. મન બગડેલું છે, મશીન બગડેલું છે ને કારને કલર કરે, ધોળાવાળ કાળા કરે. ઘણા બેઠા જો, ઘણા દેખાય ધોળાવાળ કાળા કરેલા. ઓરિજિનલ જુદા અને ધોળાવાળ કાળા કરે જુદા દેખાય. કારણ પાછળ છે ને અહીં પાછું સફેદ આવે પાછું. ઘણા કપડાની ડિઝાઇન બદલે. અત્યાર સુધીમાં પેન્ટની કેટલી ડિઝાઇન બદલી. પેલા આમ નેરો કટ આવેલા ખબર, પછી પેલા ઓલો એલિફન્ટા ટાઈપ આવતું હતું, આમ નીચે 2 ફૂટ પહોળો હોય, આમ ઘર તમારે વાળતું જાય. ખબર છે? કેટલી શર્ટની ફેશન બદલાડી, વાળની ફેશન ગઈ. પેલા હિપી આવ્યા હતા વચ્ચે, એ લાંબા લાંબા છોકરી જેવા રાખતા હતા. છોકરીને એમ થાય કે હું પુરુષ જેવા રાખું, એમ છોકરાને એમ થાય કે હું બૈરા જેમ રાખું. કંઈક ચેન્જ જોઈએ છે માણસને. પાવડર લગાડે, લિપસ્ટિક લગાડે, અત્તર છાંટે, એમ તારી અંદરની ગટર સાફ કરને. મનુષ્યને એમ થાય છે કે હું બદલા કરું. એક યુવાનનું મેં પેન્ટ જોયેલું, ઊભો તો એક બ્લુ પેન્ટ હતું અને લાલ થીંગડું મારેલું, ત્યાં લખેલું કે આઈ લવ યુ. હવે એના દાદા નહોતા લખતા તો એનો જન્મ થઈ ચૂક્યો છે, લખવું જ પડે આઈ લવ યુ. પણ માણસ બદલે છે, ચપ્પલની ડિઝાઇન બદલે છે, સ્લીપર અને બૂટની ડિઝાઇન બદલે છે, ચશ્માની ફ્રેમ બદલે છે, કપડાં બદલે છે, મકાન બદલે છે, મકાનનો કલર બદલે છે. કેટલું બધું ઘરમાં ડિઝાઇન બદલો છો, કેટલા બધા સાધનો બદલો છે. હવે જમાનો બદલાયો છે તો પુરુષ સ્ત્રીઓ બદલે, સ્ત્રીઓ પુરુષો બદલે છે. આ વાસ્તવિકતા છે સમાજનો. હું તમને સોનોગ્રાફી આપું છું. આજે અમેરિકાની અંદર પ્રત્યેક પુરુષ કે સ્ત્રી એવરેજ 5-6 વખત લગ્ન કરીને છૂટાછેડા થાય છે, અને એ અત્યારે આપણા દેશમાં શીખી ગયા લોકો. તો જીવનમાં બદલવાનું શું છે? મન. રાવણની પાસે એવું કહેવાય સોનાની લંકા હતી. મને વિશ્વાસ છે કે તમારા ઘેર કદાચ સોનાની ચમચી નહીં હોય. તો સોનાની ચમચી નથી તો સોનાની સાયકલ આ જન્મ થવાની છે. તો સોનાની લંકા હતી છતાં રાવણ દુઃખી થયો છે. એને હાર્ટ એટેક નહોતો આવ્યો, એને ડાયાબિટીસ નહોતો થયો, એને કેન્સર નહોતું થયું, એને ટીબી નહોતો થયો, એને એક્સિડન્ટ નહોતો થયો. રાવણનો વિનાશ થયો એ રાવણનું મન બગડ્યું એને લીધે. દુર્યોધનની વાત આગળ આપણે કરીશું. એનો વિનાશ થયો, એનું મન બગડ્યું. એટલે પ્રશ્ન મનમાં છે. મનમાં ક્યાંક બગાડ છે. એ રિપેર ન થાય ત્યાં સુધી કોઈ મનુષ્ય કોઈ પણ રીતે સુખી થાય એમ નથી. તો મનનો બગાડ, એનું ઓપરેશન એ કરવાની જરૂરિયાત છે. પગમાં કાંટો વાગ્યો હોય અને 25,000 રૂપિયાના બૂટ પહેરો ને તો ચાલવાની મજા નહીં આવે. તો પગમાંથી કાંટો કાઢવાની જરૂરિયાત છે કે 25,000 રૂપિયાના બૂટ લેવાની જરૂરિયાત છે? જો કાંટો નહીં હોય ને તો 5 રૂપિયાના સ્લીપરથી પણ ચાલશે. તો એકચ્યુઅલી માણસને સુખી થવા માટે શું કરવાની જરૂરિયાત છે એ આપણને ખ્યાલ નથી. દાખલા તરીકે કોઈક યુવાનના લગ્ન બાકી હોય. આમાં કોઈના બાકી છે? ઘણા બાકી હશે. ધારો કે આપણે નામ દેતા, ધારો કે આપણે કેતનભાઈના લગ્ન બાકી છે. કોઈ નથી ને આમાં? કેતનભાઈ છે કોઈ? કઈ વાંધો ના હાલે. તો કેતનભાઈના લગ્ન બાકી છે અને લગ્ન હોય એટલે તો એને ધામધૂમ હોય. એમાં એને લગ્નમાં એને મા બાપ સુખી છે, સમૃદ્ધ છે. એને 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ લીધી લગ્નમાં. કેટલા? 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ આવે. ખબર છે? મારો ઉપલો માળ ખાલી નથી, બરાબર છે. 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ જેને લીધેલી એને ઘેર અમે જમી આવે છે ને એ અત્યારે જેલમાં છે. તો 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ, 6 લાખના ચશ્માની ફ્રેમ આવે છે. 6 લાખના ચશ્મા એને પહેર્યા હોય.
$75,000 પેન આવે છે. હવે $75,000 રૂપિયામાં કન્વર્ટ કરો તો ભારતની કેટલી પેન આવે? એ $75,000 પેન હોય, 6 લાખના ચશ્મા હોય, 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ હોય, તો કપડાની તો પછી વાત જ નહીં. લાખો રૂપિયાના કપડાં હોય. એના લગ્નની અંદર દુનિયાભરમાં ધી ટોપ મોસ્ટ બેન્ડ વાજા વગાડનારા, અહીં તમે નવસારીના નહીં, વિશ્વવિખ્યાત એવા બેન્ડ વાજા એના લગ્નમાં આવેલા હોય. વિશ્વવિખ્યાત વિડીયો પાડનારા અને ફોટોગ્રાફ પાડનારા હોય. અને લગ્નમાં ગીત તો ગાવા જોઈએ ને, પણ તમારા ઘેરે મમ્મી પપ્પા એમાં નહીં મજા પડે. હમણાં 2 વર્ષ પહેલાં રાજકોટમાં નવરાત્રિના ગરબામાં એક બેન ગાવા આવેલા. 9 દિવસની 21 લાખ રૂપિયા લીધા નવરાત્રિના ગીત ગાવાના. અને તમે માઇકલ જેક્સન એવા બધા ડાન્સ કરવા માટે આવે લગ્નમાં. વિશ્વવિખ્યાત આમ બેસ્ટ સિંગર્સ આવ્યા હોય અને લગ્ન થાય છે ને, એટલે વાજપેયી પણ એના લગ્નમાં આવે, ભારતના વડાપ્રધાન રાષ્ટ્રપતિ આવે, અમેરિકાના પણ રાષ્ટ્રપ્રમુખ બુશ આવે, અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન ટોની બ્લેર આવે, હનુમાન દાદા પણ ગદા લઈને આવી જાય, રામ ભગવાન કૃષ્ણ ભગવાન પણ ધારો કે એના લગ્નમાં આવ્યા હોય, ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી પણ એના લગ્નમાં આવ્યા હોય, કારણ કે સત્સંગી છે પાછો. હવે કેટલો એને આવું શક્ય નથી, આ તો ધારી એમ. ધારો કે આવું હોય તો એને કેટલો મૂડ હોય એમ, કેટલો આનંદ હોય એમ. લગ્નનો ઓમે આનંદ હોય, પછી ભલે આખી જિંદગી રોવાનું હોય, પણ આમ કેટલો મૂડ હોય. પણ એ વખતે ધારો કે એની કિડનીમાં એક પથરીનો દુખાવો શરૂ થાય, એ પથરી હલે થોડીક તો 7.5 કરોડ રૂપિયા ઘડિયાળનું સુખ આવે, 6 લાખની ચશ્માની ફ્રેમનું સુખ આવે, $75,000 પેન ખિસ્સામાં છે એનું સુખ આવે, લાખો રૂપિયાનો શૂટ પહેર્યો છે એનું સુખ આવે, પાવડર લગાડ્યો છે, અત્તર છાંટ્યું છે એનું સુખ આવે, દુનિયાભરના નેતાઓને ભગવાનના અવતારોના લગ્નમાં આવ્યા છે સુખ આવે. તો શાની જરૂરિયાત છે? કિડનીમાંથી પથરી કાઢવાની જરૂરિયાત નથી સુખી થવા માટે. શું આપણા જીવમાં ખાલી પથરી જ નડે છે? ગિરનાર પર્વત આમાં કોઈને નડ્યો? હિમાલય પર્વત નડે છે, પણ એક નાની પથરી ક્યાં કઈ જગ્યાએ છે નડે છે? એ કિડનીમાં છે ને, એટલે બહાર તો પથરી નથી નડતા. તો જીવનની અંદર શું નડે છે આપણને? દુઃખી કોણ કરે છે? વિશ્વના પ્રશ્નો જવા દો, દુનિયાના પ્રશ્નો જવા દો. આપણો સ્વભાવ, આપણે બાપ દીકરાના ઘરમાં ઝઘડા કેમ થાય છે? આજે વિચારજો. આ 6 દિવસની કથા કોઈ મનોરંજન માટે નથી, અહીં કોઈ લોક ડાયરો નથી, કોઈ શાયરી કે ગઝલ નથી, બાજુમાં હાર્મોનિયમ કે તબલા કે વાયોલિન વાગવાના નથી. થોડાક નજીક આવજો બધા. તો વિચારજો કે આપણા માતા પિતા વચ્ચેના ઝઘડા કેમ થાય છે? પતિ પત્ની વચ્ચેના ઝઘડાનું કારણ શું? ભાઈ ભાઈ વચ્ચેના ઝઘડાનું કારણ શું? આજે જોવો લો સમાજમાં, દીકરો બાપનું ખૂન કરે, બાપ દીકરાનું ખૂન કરે, ભાઈ ભાઈનું ખૂન કરે, બેન ભાઈનું ખૂન કરે, ભાઈ બહેનનું ખૂન કરે, અરે પત્ની પતિનું ખૂન કરે, પતિ પત્નીનું ખૂન કરે. સમાજમાં જોઈ લો શું છે સમાજ? સમાજ શું છે? 2 વર્ષ પહેલા સારંગપુરની બાજુમાં એક જાડેલા ગામ છે, એનો એક આપણે સત્સંગી યુવાન રમેશ સુતરિયા, અમેરિકાની અંદર એના કાકા હતા, બહુ નાનપણથી એને અમેરિકા લઈ ગયેલા. ત્યાં ડૉક્ટરનો અભ્યાસ કર્યો, લગ્ન માટે ભારતમાં આવ્યા. સારંગપુરના કોઠારી સ્વામી હતા ને કહ્યું, આપણે બાજુમાં એક સત્સંગી ડૉક્ટર છે ને, દીકરી બહુ સંસ્કારી છે, ચારિત્ર્યવાન છે અને નિયમિત પૂજા પાઠ કરે છે વગેરે, સત્સંગી છે, એની યાર લગ્ન કરી લે. પેલો છોકરો સત્સંગી હતો, પણ કે મારી ઇંગ્લિશ સ્પીકિંગ જોઈએ. સારું, ઇંગ્લિશ સ્પીકિંગ આરે લગ્ન કર્યો. છોકરી ભાવનગરની અને આમ મુંબઈમાં ભણતી હશે. લગ્ન થયા, અઠવાડિયું અહીંયા ભારતમાં રોકાયા, અમેરિકા ગયા, અમેરિકામાં લગભગ 12 દિવસ રોકાયા, અને એક દિવસ રાત્રે એના મિત્રને ઘેર આવતા હતા બંને જણા. એના જે પત્ની ઉપર પેલા ગયા, ના પેલા ભાઈ એની ગાડી પાર્કિંગ કરી અને ઉપર ગયા. એના પત્ની એટલું મોટું ચપ્પુ રાખીને બારણાના આડે ઉભેલા, અને રમેશ અંદર દાખલ થયો તો સીધા 5 ઘા મારી દીધા. પેલું કડગરે મને માર નહીં, મને માર નહીં, પણ એ 5 ઘા મારી દીધા એટલે એને એમ કે આ તો મરી જ ગયો છે.
એને એવું કપડ એવું હતું કે હું કપડાં બદલીને કોઈક સંબંધ ઘેરે જતી રહું અને સવારે આવીને ખોલીને પછી જાણ કરું પોલીસ કે મારા પતિની રાતે કોઈ હત્યા કરી નાખીશ. પણ એમ લોહીના છાંટા ઉડેલા એટલે કપડાં બદલવા અંદર ગઈ અને આનામાં થોડોક જીવ હતો એટલે થોડુંક ઢસરાતો ટેલિફોન પાસે પહોંચ્યો અને ટેલિફોન પોલીસનો ત્યાં તો ફિક્સ નંબર હોય, નંબર કર્યો ત્યાં સીધો પોલીસનો નંબર લાગી જાય. અને એના કાકા કંઈક બાજુમાંથી એને ફોન કર્યો, એક શબ્દ કંઈક બોલ્યો કે મારી હત્યા થઈ છે અને મેં પેલી સાંભળી ગઈ અને અંદરથી બહાર આવીને 25 ઘા ચપ્પુના માર્યા, આખા શરીર આખું વીંધી નાખ્યું. એ તમને પોલીસ તો આવી, પોલીસ ત્યાં અમેરિકામાં કોઈ પણ જગ્યાએ તમે આવી જાય 10 મિનિટમાં આવી જાય, આપણે તો 5 કલાકે ના આવે. તો પોલીસ આવી ગઈ અને સીધું પેલીના હાથમાં ચપ્પુ હતું તરત એને જેલમાં, અત્યારે ત્યાં ડેટ્રોઇટની જેલમાં છે. શું કારણ કહો? શાના દુઃખી થયા? ભાવનગરમાં રહેતી હતી, અમેરિકન જવાનું મળ્યું, ડૉક્ટર પેલી ભણેલી પણ હતી, પણ શું તકલીફ શાની છે? શું એમ માનો છો કે અમેરિકામાં ગયા એટલે સુખી થઈ ગયા? પ્રશ્ન શાનો હતો? એ છોકરીને કોઈ ક્યારે પ્રશ્ન હતો અને એ જ લગ્ન થયા ત્યારે એ છોકરી પ્રેગ્નન્ટ હતી. જુઓ સમાજ ક્યાં પહોંચ્યો છે. શું આપણે એવું માનીએ છીએ કે આપણે પ્રગતિ કરી છે? અધોગતિની ખાઈ તરફ માનવ જાત આજે દોડી રહ્યો છે. પ્રિન્સ ચાર્લ્સ અને મિસિસ ડાયના શું તકલીફ હતી ઘરમાં? શું ઘરમાં આઈસ્ક્રીમ નહોતો એટલે ઝઘડ્યા હતા? ઘરમાં ફ્રીજ નહોતું એટલે ઝઘડેલા? પેલી મિસિસ ડાયના સાડી માગતી હતી ના પ્રિન્સ ચાર્લ્સ લાવી નહોતો આપતો એટલે ઝઘડેલા? સ્વભાવ તમે જુઓ, પ્રિન્સ ચાર્લ્સ બીજે ચાલે ને પેલી બીજે જાય ને બે પ્રશ્નો છે. આખી દુનિયામાં કલંકિત થયા. બિલ ક્લિન્ટન શાને લીધે કલંકિત થયા? સ્વભાવ. થોડોક ક્રોધ, થોડોક સ્વાદ આપણું કુટુંબ કેટલું બરબાદ કરી નાખે છે. મુંબઈની અંદર અત્યારે ગૌતમભાઈ ઘાસતે જેલમાં છે. પ્રશ્ન એવો હતો, એના લગ્ન થયેલા. લગ્ન થયા તો આપણે ક્યાં વાંધો છે? લગ્ન થાય એટલે પત્ની તો ઘેર આવ્યા, હવે એને કઢી બનાવી. કઢી બનાવવામાં વાંધો ને, અમે બનાવીએ. પણ ગૌતમભાઈને ભાવી ગઈ અમે વાંધો નથી, ઘણાને ઘણું ભાવતું હોય પણ વખાણ કરે તે કઢી બહુ સરસ બનાવી. એમાંય વાંધો નતો, વખાણ તો કરવા પડે ને. ઘણા તો ખાલી ગાળો દીધા કરે, પણ ક્યારેક કઢી હારી બને વખાણ તો કર. તેને વખાણ કરે, એમાંય વાંધો નતો. પણ કે કઢી છે ને મને બહુ ભાવી છે, મારી મમ્મી એક, મારી ભાભી એક, મારી બેન આવી જિંદગીમાં કઢી નથી બનાવી. અદ્ભુત કઢી. એમ આ કઢી તું સાંજ માટે રાખી મૂકજે. કે ભલે. અરે કઢી ખાય ને એમ પત્નીના વખાણ કરતો કઢીના વખાણ કરતો દુકાને ગયો. દુકાને કામ કરે પણ ભજન કઢીનું. અદ્ભુત કઢી. જિંદગીમાં આવી કઢી નહીં ખાધેલી. બસ સાંજે ઘેર જઈશ, બીજું બધું બરાબર, પણ કઢી અદ્ભુત. ગોળ હશે, બાજરાનો રોટલો શેકાવીશ, એ બધું બરાબર, પણ કઢી તો જોરદાર. મરચું શેકાવીશ, બીજું બધું બરાબર, પણ આવી કઢી જિંદગીમાં નથી ખાધી. કઢીનું ભજન કરે અને કઢીના ભજનમાં અડધો કલાક વહેલી દુકાન બંધ કરીને ઘેર પહોંચ્યો અને આમ ઘરને આંગણે આમ પગ મૂક્યો ને ક્યાંક સાવિત્રી પેલા બપોરવાળી કઢી ગરમ કર. આમ પેલા બેન ખાઈ ગયેલા કે હું ખાઈ ગયા. મંદિરમાં તો મોટું તપેલું બને તો ગમે ત્યારે આવું તો લગભગ 7-8 માણસની કઢી વધી જ હોય, પણ પેલા 2 જણાનું હોય તો એટલી નાની તપેલું બનાવી હોય તો પેલા ખાઈ ગયા. નાની ટાંકી ફાટી, એવી ટાંકી ફાટી. તો મુંબઈના પરેલ વિસ્તારના 3જા માળે રહેતા હતા, ત્યાંથી એના પત્ની નાખ્યા નીચે, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. તો શું થાય? મરી ગયા. તો આને જન્મ ટીપની જેલ, અત્યારે જેલ ભોગવે છો. આ વાર્તા નો, એક હતો રાજાને, એક હતી રાણીને, ખાધું પીધું રાજ કર્યું. આ હકીકત છે, આજે જેલમાં છે. હવે આપણે જયારે ભણતા હતા એક પ્રશ્ન પૂછાતો, કારણ આપી સમજાવો. આન્સર વિથ ધ રીઝન. આસામમાં ચા પાકે છે, કારણ આપી સમજાવો. એમ ગૌતમભાઈને જન્મટીપની સજા થઈ, કારણ આપી સમજાવો. શું? કઢી. હવે કઢીને લીધે જન્મટીપની સજા થાય, પણ થઈ. જો તમારા ઘરના થોડાક તમારા ઝઘડાનું તમે સોનોગ્રાફી કરજો કે આ ઝઘડાનું કારણ શું, શાનું કારણ છે? સ્વભાવ. તો જ્યાં સુધી સ્વભાવ નહીં બદલાય ત્યાં સુધી તમે એમ ના માનશો કે સોનાનું મકાન બાંધી દઈશું, અમે સુખી થઈ જઈશું.
નહીં થાય. રાવણ સોનાનું હતું તો ક્યાં સુખી થયો હશે? તો એક સાધે સબ સાધે સબ સાધે સબ જાય, જો ગેહી સેવે મૂલ કો ફૂલે ફાલે અંકાય. ઝાડવું હુકાઈ જતું હોય પાંદડું પાંદડું, અને એક એક પાંદડે એક એક ડોલ પાણી નાખો ને ઝાડ જીવતું ના રહે. પણ એનું મૂળ સડેલું છે, ત્યાં રિપેરિંગ કરવાની જરૂરિયાત છે, પાણીની ત્યાં જરૂરિયાત છે. એમ પ્રશ્ન મનનો છે. આજે પણ ડોક્ટરો કહે છે 80% રોગનું કારણ મન છે. તો મનમાં રિપેરિંગ કરવાની જરૂરિયાત છે. અને મનનું ઓપરેશન બીજા કોઈ સાધનોથી નથી. એ ભૌતિક વિકાસથી સાધના, ગમે કે તમે ભૌતિક વિકાસ કરો તો મનનું રિપેરિંગ નહીં થાય. એટલા માટે 1985માં જ્યારે રાજીવ ગાંધી 21મી સદીની વાતો કરતા હતા કે ભારત દેશને 21મી સદીમાં પ્રગતિની પરાકાષ્ઠાએ પહોંચાડવો છે, એ વખતે એક પત્રકારે પ્રમુખ સાહેબને પૂછ્યું કે સ્વામી, આપને 21મી સદી કેવી લાગે છે વિશ્વની? એ વખતે જે પ્રમુખ સાહેબ મહારાજે વાત કરી છે, બહુ અદ્ભુત વાત છે. પ્રમુખ સ્વામી કહ્યું કે જો મનુષ્ય ભૌતિક વિકાસની સાથે આધ્યાત્મિક વિકાસ નહીં કરે તો મનુષ્ય 21મી સદીમાં જાય કે 25મી સદીમાં જાય, મનુષ્ય પથ્થરયુગમાં છે. કારણ કે પથ્થરયુગમાં માણસ પથ્થરથી લડતો હતો, પછી લાકડીથી લડતો થયો, પછી તીરકામઠાથી લડતો થયો, ભાલાથી લડતો થયો, બંદૂકથી લડતો થયો, તોપોથી લડતો થયો, બોમ્બથી લડતો થયો, અને હવે તો કેવા યુદ્ધ આવશે કે કલ્પનાની બહાર છે. પણ લડવાની વૃત્તિ માણસની ગઈ નથી. તો જ્યાં સુધી તમે ભૌતિક વિકાસની સાથે આધ્યાત્મિક વિકાસ નહીં હોય તો ભૌતિક વિકાસ છે મનુષ્યનો વિનાશ છે. જ્યારે બિન લાદેને અમેરિકા ઉપર એટેક કર્યો, વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડ્યું, એ વખતે એક ટાઈમ્સની અંદર એક લેખ આવેલો કે માણસ એ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે લાયક જ નથી. કોઈની કલ્પનામાં ન હોય કે પ્લેન દ્વારા વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટી શકે.